વિચારે પૂનમ તું બે હા બહુ વિચાર પેલા રણજીતભાઈ નહીં હા ઈવન મમ્મી પપ્પા નામ કે કાલે જે હા રાસવાનો એ વિચાર છે મૂકી આવ્યા તે એ દોશી લોકો હેરાન કરતા તો એમ હાવકાર મૂકવા જાઉં છું ના મૂકવા જવાય એટલે રેવા દે અમારે નહીં, જેટલા બહુ પપ્પા હેરાન ભાઈ કરે દોશી તો મૂકવા બહુ હેરાન કરે હદ વગરની હેરાન કરે છે જાય. એ તો કરશે તારો બહુ હેરાન કરે છે પણ હદ વગરની હેરાન કરે છે એ તો આપણે પેલા ભાભી આવશે ને પૂનમ ભાભી કહેતા ખાવાનું સમજાવશે. બધું અંદર બધું બહુ સેવા કરે મારે ટીમન હાચવાના છોકરાને હાચવા તો પેલા ટિફિન બનાવી આવવાનું એ તો તને કઈ પણ એટલે એવું કરે ના, હું તો મારે કરું. નહીં તું જોતી નહીં મારે કેવું કરે દરરોજ મારે બહુ અખો પારો હું તો કોઈ ઘર છૂટી ગયો તો સારું બહુ હેરાન કરે આપણે જેટલું નસીબમાં લખ્યું હોય સેવા એટલી કરવાની ના ના હું તો આશ્રમ મૂક્યા પેલા બંધાગર બન્યું હોય ને કઈ તમારા વાત ના માની. એમને એમ જતી ના ઉભી રીના ભાભી આવશે તો સમજાવશે તો સમજ ના જવાય મને હેરાન કરે મને વિચાર તો મૂક્યો પણ એમ થાય કે પછી ના મૂકવા જવાય ના ના મૂકીએ એ બરાબર હું ધરાઈએ આપણાથી તો સારું સારું રાખ હાસ બાપા આખો દિવસ કામ કરીને કંટાળો આવી જાય છે ડોસી ડોહાને બધાને ખવડાવી પીવડાવીને હવે મેં તો જવું બેનપણી જોડે વાતો કરવા માટે તે આખો દિવસમાં કરાય હા, છે એ જ રીના. આવો આયા તમે શું કરો છો અમાર કેતા નહીં ફોને કરતા નહીં બેહી જાઓ અરે ને એ તો આવવાની હમણાં જ આજે આવશે. આવો એટલે વાત હોભળી કોઈ તમે નવી ગમમાં ના ભાઈ આપણે તો કોઈ હાફરી નહીં ચાર ટાઈમ જ મને મારા હાહુના હાહરામાંથી પેલા રણજીતભાઈ નહીં હા પેડે રે હું અહીંયા મેં મમ્મી પપ્પા નામ કે કાલે શું આગળ આ બંધાગર આશ્રમમાં આશ્રમમાં તાનો શમ એ બહુ હેરાન કરતા હતા એટલે કે મૂક્યા અમે તો જઈને પણ મા બાપ તો હેરાન મા બાપ શું આપણે હેરાન અરે કરે આ તો શું કહે કે મુએ કાલે જ મૂક્યો હું મૂકવા કહેવાય જવાનું નહીં. હોય, બહુ હેરાન એના કરી મૂકવા જવાય છે. બહુ હેરાન કરી પણ શું કરવાનું બોલ મારે એ ઘર હાચવાનું છોકરાને આજે હાચવાનું તમારા- પપ્પા ટિફિન બનાવી આવવાનું તમારા છોકરાઓને મને મોટા કરીને આલ્યા કે એમને આશા હોય ના કે આપણા છોકરાઓ છેલ્લે કંઈ પણ માં સહારો બનશે અમારો અને તમે અત્યારે એવું વિચારો કોક મૂકવા જાય એમાં આપણે એમને પણ ના બાબા આપણે આટલું ખવડાવીએ રાખીએ તો લોકો આગળ એ વાતો કરી મારે રોગ તો ઓમ છે મારે એ તો કરેલી કઈ પણ આમાં તું નહીં જોતી રીના આમાં જોડે ઘરે પૂછો બધું જ ગંધ થાય પણ શું કરવાનું અમારે એ તો બકા જો કંઈ પણ મા બાપ આપણા એવા કોકને બુદ્ધિ આવે ને અમુકને કોકને જાય આ પેલો બધે કેટલો ગયો રહે ને જીતી માવતર તો એમ કે બોલો પેલી બહુ એ પણ એમના જેવું તારે નહીં થવાનું આપણે ના ખાવાનું બકા જો આપણે સારું કરશું ને તો 7 જણા આપણું જોઈને સારું કરશે અને કોઈ કરતું હોય ને એને ના કરવા દેવાય આ વસ્તુ કહેવાય કે ભાઈ માતર આપણા છોકરા મોટા કરીને આલ્યા હી આપણને કમાણી કરીને આટલા મોટા કરીને કમાઈને આપણા રાજ્યનો વસ્તર આપણને કમાઈને ખવડાવવાનું તો ઈ મા બાપને ના સાચવવા પડે આપણે તમે એમ કહો તું સમજા કો અલી હું તો સમજાવું કે અત્યારે જતો રહી ઘર ગણવા બી તો હું આવું છું પેલી કે દી લોકો કોઈ જાય જવાય એની તારે ઉંમર એમના નહીં, જેવું એની થવાનું ઉંમર કામ કરવાની નહીં હવે ઈવોને ભગવાનનું નામ કામ કરવા લેવાનું સ્વચ્છથી બેહીને કઈ હાર પર આ તો ખાવાને તો સૂટું નાખી દે અને બુન તમે સમાચાર મોકલ્યા કોઈ સોસાયટીમાં વાત તો વાપરી બુન મેં આ પેલો પૈસા ને હું નોમીનું તો આવડતી નહીં એ બાને મૂકી આવ્યો અનાથાશ્રમમાં બાપ પણ હું મારી વાત તો હું કરું મારે બહુ એવું જ કે છે કે ડોસી ચારા જાય અહીંથી પણ આ તો આશ્રમમાં મૂકવા આવું કે પણ આ તો એક કર્યું ને એટલે બીજી શીખશે અમે હવે આપણે તો કયા વારા લાવવા માં તો ડોહો મરી ગયો બુન આજકાલની બહુ હતું કોઈ કહેવાય નહીં બુન આ શું કરવાનું કાલ મૂકી કાલે તું ક્યાં હતા થોડી પરદેશ રે મારો કોઈ સમાચાર મળે તો મને એવું પણ તમે તમારા જોડે આવી ઓવા પેલી બાજુ કરશે સમાચાર મળે એટલે હું આવી ચાલી કે પણ ખોટું કર્યું ના કરે મૂકે ભાઈ નેન પરથી મોટા કરતા છોકરાને જો આપણી હાવોની સેવા કરે ને આપણી એવી અત્યારે બાઈઓ નહીં કરે એ તો વાત ખબર છે બુન. એક લગી વધારે કોમ હશે ને એટલે અનાથ આશ્રમ જ યાદ આવશે એક વાર પાણી માંગ્યું તો બીજી વાર માંગે ને એટલે તરત કે પાણી કેટલું ઢેકશો કે એવું કે છે મને તો પોણી એવું શું પીવા ઓહો માપનું માર તો હારું ચિંતા જ નહીં જો માર તો વસ્તા આવો તમારા આવો હારું આવો એક જગ્યા કરો આવો ના બે બે ના બે અહીં બે હા આ તમે કોઈ સમાચાર મોકલ્યા ના અમે કોણ મળે નહીં આ પેલા ભાઈની માનું બીક્યા અનાથ આશ્રમમાં ચાલ મિલે કાલે ચાલ મળી આવે આ બધી આ વાતો મેરે એમાં સમાચાર કહીશું. મળે મેરે આવીશ હોય તો આ તો પણ મેલવા જવા તું બચારા અમે એમ આ નહીં. માના તો પણ બહુએ કહી દીધું કે કાલ તને મૂકવા આવું કે તાર ડોહો નહીં તારે અહીંયા પડી રહીને હું કોમ એટલે મેં તો આયો હોવાની વાત ખોપરી મા બાપ ના મેલ ના આવું કરા જવા છે તાર નોન પરથી મોટા કરતા જો નહીં આવ્યો હા મોટા મોટા કા જોર નહીં એમ આવ્યો નહીં ઈવન મેં ક્યાં તો પછી કાલો હોન વાળો તો આપણો આવો કાલ તમે જો મારો તો કોઈ ટેન્શન પણ કાલ તમારા જોઈ જોઈને શીખશે એ હારો બાપ નહીં તે ચીકુ માર તો ગંગા આવીશું મારે વસ્તારે નહીં ડોહો હતો ને તે રૂપાર નોકરી કરતા તે પેન્શન આવે છે ને એક્ટિવ શીખવું છું બસ સવાર બસ ટેન્શન આવે ના બસ ભગવાનનું નામ જ તો લેવું પૈસા જો વધવા તો વધવા નો ટિફિન બંધાઈ દીધું
10 રૂપિયા છોકરાના તો પીપી લઈ આવે તે. બસ બસ એટલે ગંગાના આ ભગવાન પડદા નહીં આવ્યો સારું છે. આ છોકરાઓમાં તો માન્ય જ કેટલા છે. ભરી કે વિધવા પેન્શન એ લઈ લેશો. આ છોકરા કરો છો તે આ છોકરા જુઓ આ છોકરાની બહુ લાવો તાન. આ બોલું કરે હું તો કેટલી હરખથી જો વરઘોડો લઈને ગયેલી એટલે જેવું પોતે કરતી બી તમે સમજાવો સંતાપુર આટલે આ બનાવો જોઈ કીધું પાસે બધો ક્યાં વાતો નહીં. કહીશું ના અમે ના કહેવું તમને નહીં મેલવા આવું. ના કહેવાય. મારી સમજાવજો બુના વહુને મારી છોકરાને. એમાં ઘણું કામ કર્યું કર્યા પછી આજે છોકરા મોટા કરે છોકરા આવું પડી રાખતો તો છોકરો મોટો થયો. હું કરીશ હે? મફત મોટા કરે છોકરાઓ. ના ના એવું નહીં થવા દે આ બાજુ બાયડીઓ ના મારી છોડીને ફોન તો કરજો તમારા ભાઈમાં ફોન નહીં સોરી કોઈ નહીં કરો આપણે પોકી છે તો છોડીને મન દુઃખ થાય એવું નહીં કરવાનું. બુનાનો છોકરાનો આટલા ઉંમરે હવે તો કેટલા વર અને ઈથી પછી આ બા માણા ના કરે કળવાય ના માણા આશ્રમ એ તો પુષાગર ના નીકળે ના ને કળવાય જેલમાં પેઠે એવું થાય એવું થાય ને હા હા તાણું એવું થાય મુજી ના તો તો આ તો- તાણ હું થોડી આખીશું તો મારા શાંતિ છે તમારા બધી એક જ લાઈનમાં છે ને બધી જોઈ જોઈ શીખે શીખું હે? શીખું જોઈ જોઈને શીખે ને હું તમારી જોર શેઠી હેઠ થારું ને શીખું શું કરવાનું તાણ? તમારા ચંપાકુન તમાર બારી કો કહેતી નહીં હે? તમાર બારી મારા તો વસ્તારા કેમ ગુણ છે મારા નહીં ના એ વસ્તારા હારું, શાંતિ પર શાંતિ ગુણ તમારે નહીં તે સ્વતી શાંતિ, જીવો તો શાંતિ. ખરા ભગવાન કશું બોલ્યું નહીં અને હમણાં ડોહા મરી ગયા હા. તે તો 6 મહિના થયા તે પેન્શન કેન્સર પેન્શન આવે બંધાય છે. કેન્સર આવે ડોહામાં અને પથ્થર એટલા દેવ કયા છે ગો આવે આવે ઓ આવી શું કરવાની ભગવાન શું કરવાનું મેં પણ પડ્યા હતા તો ઘણા પથ્થર અત્યારે ઓ હું દાદર મારે કશું દાદર ના મારો કેટલે બાધા રાખી મેં તો હા. પણ ભગવાન આપણે કિસ્મતમાં વસ્તાર નહીં આપણે શું કરીએ અત્યારે ભગવાન હારી જ નહીં નહીં ના વસ્તાર ના આલ્યો એના આ દુઃખ હતું હા. મને નહીં કહેતા આર્ટિસ્ટ કહેતા ભલે કેન્સર આ ડોહા ના આપણી આવે. આવવાની સ્વતી સેવા જીવો તો કરવાની. ખરા આપણી સેવા આપણી આવવાની સેવા કરી એવી ના કરો ના કરું ના ના જ કરો મારી વહુ તો મને ગુદ્દા મારે છે મારો છોકરો ના હોય ને તારો અને તડકા હું કાઢીશ અને તડકો ઊંઘાડો પાણી પીવા બીજાને ઘેર હું જવું અને શિયાળાના દાડે બોલો ઠંડી પડતી હોય તો બારું ગાડી મારા ઘેર તું નાખી લેવાનું તારા ટીચર નાખો મારા ઘેર આટલો અને આવી કાલે વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે છે એનું એ તો હું કહું છું તમે હું એને આવી કહેવું એ તો કોક કરીશું હે ને? આ બધા સોસાયટી જોડી કે તમને મૂકવા આવે છે મૂકવા આવે છે તમે કોંતાબુને બોલાયા સોના વયને અમારા બુને બોલાયા ના કોક સાદા સમજણમાં બોલે નહીં બોલાય. આવશે કહેવા નહીં આવે સાદબુને છોકરાને રાખતી તો એ મારે હાલમાં છોકરાને તો રાખવા જ જોઈએ ગયો ને અત્યારે મને અહીં ગયો બોલો તો રાખશે રમાડશે એનો બગા છોકરો અત્યારનો બીમાર પડી ઘરમાં ખાડું પૂરું પણ અમારે જ કરે ને તને ના સમજે એ સાચી અને એમને નહીં છોકરા મોટા કરે આપણે શીખવાનું જ છે યુવાના જોડેથી ને આપણે એ જ નહીં રાખતા તો આપણે શીખવાનું એમના જોડેથી મારી પપ્પા ચોખ્ખું કોઈ ને તને ગમે એ રીતે કરે મારી પપ્પાએ મમ્મા તો કંટાળી ગઈ ના ભાઈને કેવું પડે કે ભાઈ તમને આટલા નાના હતા ને તમારા મા બાપે મોટા કરે તો આ મજૂરી કરે ગઈ મોટા માણસ તમે આવી રીતે મૂકી આવો અને એ કઈપણમાં તો મા બાપને આશા હોય ને છોકરાની કે કાલ આપણે કઈડા નહીં કાલ આપણે નહીં તો થાય. પછી. આજ તમે એવું કરશો તો કાલ તમારી પડતા જોઈને તમારું તમને મૂકશે આશ્રમમાં અને એને ભગવાને છોકરો આપણે છોકરી બી આપ્યું તો તાણ. તમે જેવું કરશો ને એવું તમારા છોકરા તમારા જોડે વર્તન કરશે અમને ઘણું હેરાન કરે છે બહુ કરવાનું આપણા ઘરવાળા તો કોઈ કહેવાય નહીં અને સેવા તો કરવી પડે બધા આપણે પહેલા કેવું કરતા હતા આપણે એવું તો નહીં કરતા ને કરવી જ પડે સેવા. પહેલાના જમાનામાં તો હાહુ 4 વાગે વહુને ઉઠાડતી આપણે એટલી તો શાંતિ હે ને. એવું જો નતર આપણે એટલું સારું હે તારે એમ નહીં બોલે ને એટલે ખાવાના ટાઈમે ખાવા આપણે બોલવાનું જ નહીં અને તારે જો કોમથી કોઈનું નક્કી બોલવાનું. નહીં આપણું નક્કી કે આપણે કેટલું જીવશું એ આપણને કઈ ખબર નહીં એટલે આપણે એવું વિચારવાનું આ કાલનું આપણે નહીં વિચારવાનું હવે આપણે નસીબમાં ભગવાને સેવા કરવાનું લખ્યું છે તો સેવા કરી નાખવાની એમાં એમને આશ્રમમાં મૂકવાનું જો આવે ને બધા કરતા હે અરે પણ આવું તો ઉંમરવાળા નહીં જેટલું જીવવાના નહીં તાણ હવે. પછી. થાય એટલી સેવા કર બને ત્યાં સુધી રાખશું તારે તને કોઈ કેટલું જીવશે તો બસ એ હોય એવું અને બસ. તમે જેવું કરશો ને સાચી હકીકત ની આવે તો છોકરાને તમે જેવું એમના જોડે વર્તન કરો ને એ છોકરા પાછળ જતા કરે આપણે જેવું વર્તન કરશું એ જ છોકરા શીખવાના છે તો આપણે એવું સારું રાખીએ તો કાલ આપણે છોકરા આપણને સારું રાખશે તો રાખશું તારા થોડા દાડા જીવશું કેટલું જીવશે તો તારે ભગવાને આપણે રૂપિયા ટકે આપણે પૈસા વાળા નહીં કરે એનો મતલબ એમ નહીં આપણે ગરીબ જ છીએ તો મા બાપને તો આપણે રાખવા જોઈએ એનું દેવું ખાવું મા બાપ સમજાવે તે બનાવે. તો કાલ તમારા ભાભી જોશે તમારી ભાભી સર ખબર હે ને તમારા ભાઈની વહુ એ તમારા માવતરને મિલી આવશે તો તમે એમ કહો કે તમારા માવતરને મિલી આવશે તો તમને ગમશે તમે કરશો તો તમારા ભાભી જોઈને કરવાની જ છે જેમ કે તમને આટલું જોર આવતું હોય કામ કરતા તમારા હાઉસ સેવા કરતા તો તમારી ભાભી શીખવાની જ છે ને પાછળ જતા તો જેટલું બને ને એટલું આપણે સારું શીખવાડવાનું ખરાબ કોકનું શીખવાનું નહીં કે એનો મતલબ એમ
ખાતે કોઈ રણજીતભાઈનું માવતર મૂકેલા જો મેં મુઈએ તને રે કે કોઈ ખરાબ વસ્તુ ના પણ કરે. રણજીતભાઈ નો બૈરું પેલી બાદેશથી લાય એટલે પછી એ તો કરે આપણે આપણે એમ ન સંસ્કારમાં કરાય ના એવું જોઈએ. સારું. કાલવા સમાજમાં તને કોક કહેશે કે આ મૂકી આવી એમ. તાણા. આ ગુમારવા સાસુ સસરાને હારું રાખીશ તો મારી ભાભી મારા ના પહેલા તો મારા મારું સારું રાખતું પહેલા તો સારું રાખતા ઉંમર થાય ને એટલો પેલું મેં થતું જાય એ હવે એના છોકરા જેવું મગજ થઈ જાય એવાનું. એટલે આપણે માવતરને સાચવવા પડે. આપણે માવતર સમજીને જ રાખવા પડે બકા. તો પૂનમ આપણે જે લોકો કરે ને એવું આપણે થાય ના મહિને બકા. આપણે કહી લો કે હજી આવે તું જોઈ એનો હજી આવે ખાલી હમણાં આવશે એટલે ઈ બેસી બેસજો. આપણે બેનપણીઓ છીએ. આપણે બે વાતો કરી હતી બેનપણીઓ જોડે વાતો કરતા હશે. જોવાઈ દે કોઈ હવે આવી અરે બેસી બેસજો નકર કહેશે બાપા મોઢા ચડી જશે મારી હાવ જોડે હશે હરજુ બાપા. હા, બેહો. આવો. આવો. અમારી વાતો કરતો હતો તમે બધી આ હા બસ ઘરડા ભેગો થયો હા. કશું નહીં. આ બેનપણીની વાતો હોય. તમે તમારી બેનપણીઓ જોડે બેહો. અમે અમારી બેનપણીઓ જોડે ના બેહીએ. આ વહુથી ભેગી થઈને બેઠી તો આપણે ઘરે બેઠી ઉતરી હો. આ હોવાનો આશ્રમમાં મેં લજાની વાતો થઈ છે ત્યાં મેં આવ્યો તમે આભરી તું હવે આ તો માસી પર પેલા આ પૂનમ કહેતા હતા કે મારા હાવ મેં કે આવા છો ગાના સાસરામાં મેં તો મેલાતા હશે. ઓલા બેનપણીને બોલાઈને આવી પછી આ મને કહેવાય હતી કે મને મેલવાબાનો આશ્રમમાં તે ખરું કર્યું તમે એમ કીધું તો કેવું જ પડે ને તે બેનપણી. પછી આ બુનને બધાને બોલાવીને આવી કીધું હેડો કોક કરી આ તો પછી આજે ઈવાનો વાળો કાલ અમારે વાળો આવો ચમ માટે આવું કરો કાલ પછી પેલા માસીઓ પણ પેલા રણજીતભાઈ નહીં પેલા સોમા છોકરો એને મૌના સોમા પાડી મૌના બે મૂકે આશ્રમમાં જેટલા મેં કીધું હું તો મારા આવડી જતો પણ બેટા તો કોઈ તો આપણે કરે. ના પીડાય. કોઈ મિલવા અને જાય હવે તો એ ફર્સ્ટ એટલું સગવડ બીજું કેટલી મસ્ત સગવડ પર પણ આવું તો માં બરોબર છે ના મેલવા જવાય. અને મારા જીવન કેટલી વેટું કરવાની પણ એનો મારો છોકરો રાખતો હોય ને તો એ હાલ પર હવામાં છોકરો ચા પી ના હેડ્યો પૂછવા હું મારા કપડા ચમ નહીં ધોતી તઈ પણ હવે જો એનો ઉંમર થાય ને એટલે એવું તો કરે જ. એવું કરે એવું આપણે ના કરવાનું હોય બધું. ભલે રીના તું મારા ઘેર એકવાર હોય ને તને ખબર પડે કે મારી હાઉ કેવી સહી એ તો હોય લે. બટા પર જોઈને આવું કરવા ના હોય કાલ છે ને બકા આ તો મારે બહુ નહીં બરાબર કાલ આ જોઈને તમે એવું કરશો શીખે, કે મને હા. શીખવાના જ છે ને કાલ શીખવાનો છે ને. એને આજના ભણ્યા કોઈ એક ને છે કાલ માર ભણ્યા હું એવું કરે આ છે, હું તો મારા હાહુને મેલવા ના દઉં. હું બોલાય મેલવા જોઈએ છે તો અમારે હારું છે. મા બાપની તો સેવા કરવાની બધાને કરવી જ પડે સેવા એ તો. તો મને ખબર છે બટા મને ખબર કે મારા બાયરી મુંડા કરેલી નહીં કીધું તાણ. તામ એ તો શીખવાડે પણ અમારે શીખવું ના પણ પડે. બાબુ ના તો કહેતો કે તમાર હારો મરી ગયો ડોસી તારું શું કોમ છે ઘરમાં જો દીકરો લઈ લઈને આપતો તો ને તો એના પપ્પા લાગ્યું ના બાપ, મારે બહુ તો હારી છે મારે એવું. પણ જો બેટા એવું નહીં કરવાનું તમારી માં છે અને તમારી ભાભી આવું કરો તો કેવું થાય એટલે કેવું થાય હા? એટલે મને પેલા રણજીતભાઈ બહુ કહેતે કે એ રણજીતભાઈ પણ જીતભાઈને નહીં કરવાનું કોઈની શીખના રહેવા આપણી મા બાપને આબરૂ એને રાખવાનું. કેટલું જીવન અરે જીવન પૂછવાય ને હારો ઘણું મૂકી ગયો છે મારો. ત્યાં ને ઘણું હારો કરે. અને આવું કરે કાઢી મૂકા હારો વધારે દાદા. ખવડાવે તો તમને જોર આવે છે. સાંભળો, અને જો એક આશ્રમમાં મેલા છે ને, પૂછી આવજો પેલા જે આશ્રમમાં ને ઈવન પૂછી આવજો કેટલી આયો લાગતી હશે ઈવન છોકરાની. હાય લાગે ને. સતું જેટલો- ઘર હોવા છતાં એ મા બાપને આશ્રમમાં મિલ્યા એ મા બાપને એમને ઘરને કર્યા હોય મોટા કર્યા હોય ઘર બાર બધું આલ્યું એટલે પછી એની ગરજ આપણે પતી જાય એવું ના રખાય. રોવાન નહીં ટીચર જેટલો જોવાનો પાછળ નહીં દોડાવીને હાથ ના, ના, જેટલો જોવાનો છે એટલો વગેરે જેટલું ગાળું બોલું છે હવે આયો છે એવી લાગે એમ તો. અંગડિયો એક જીવ નહીં આ તો ગાળવાનો. તમારા આગળ રોવી ઘેર તો કેટલાય નાટક કરે વંગર તેવા સોરી ના લી પણ મને આ સાચું બોલ જરા સાચું બોલ ભગવાન માતા રાખી સોરાલો એવું સોરી ના ના કરાય. લેવાય. તમારે ના લેવાય. બંગડીઓ. મને તમારા આગળ કેટલા નાટક કરી હાથ જોડે તમે તો બધા આગળ મારી આબરૂ કાઢો છો આને વેચી ખાઈ બાબુ જાય. ત્યાં ખાલી મારી ગરમી મારું તો બાબુ માનું ઘણું મૂકી ગયો છે. શાંતિ રાખો, શાંતિ રાખો. જો, ગમે તેવું હશે ને પણ આશ્રમમાં તો ના જવાય મેળવા. ના લેવા જવાય. ગમે તો આખો રોટલો ખાતા હોય તો કટકો ઓછો કટકો ખાય. મરચું રોટલા ખાઈએ. એ છોકરાને બરાબર દોર નહીં આવી હોય ને. તાણ. આશ્રમમાં તો જવાનું જ નહીં બેટા. જુઓ તમે એવું કરશો તો મારે રોજ નહીં શીખીએ. આશ્રમમાં જાઓ તો મમ્મી તમારે વાતો કરશે તાણ. તમારે તમારે મા બાપની પેલી આ બોનાથી જુઠ્ઠું બોલે મારી છોડીને મેં કોઈ નહીં આલ્યું. તાણ. હા, હવે તમારા ઘરની વાત ઘરમાં રાખો બીજું કઈ નહીં. હા. મા બાપની આપણે સેવા કરવી પડે. જે વાત કરવાની અને તમે આશ્રમનું કરશો તો તો નોમ જ ના લેતો બાપા. તાણ. અને બા તમારે નહીં બોલવાનું તારે અને એમને નહીં બોલવાનું. હે, હા, હા. એ તમારે તો જેટલું કોમ હું સાચું તો બેટા ખોતી કશું ખસે નહીં જતી. અમાર ઘેર હાલો બેટા, દરબારો એક આપશે ચપ્પો, વાત. તમે રોશો. મારા બાળકોને નથી ખોશી નહીં. આજી એમને એવું કરશે તો એમને ભાભી નહીં શીખે પાછું. હા, હું એ તો કહું છું શીખવાનું છે બસ. તાણ. હું એ જ કીધું ને કે તારી મમ્મીને મેક્યા છે તો હવે મમ્મી તમે બધા આગળ હવે રોવા નાટક છોડ દો હવે કહી દે તું કે હું નહીં જઉં મૂકવા. હા ના રોવો ના હવે નાટક ના કરો બધા વચ્ચે હવે મેલવા જે તાણ ખબર તમારી આશ્રમમાં.
કોઈ ના જાય, આપણે નહીં બેઠા આપણે આજુબાજુવાળા બધા કેટલા વાર જોવા આવા ઉભા થઈ પણ તમે આશ્રમમાં મેલવાનું કીધું એટલે નહીં. રીંગુ તમે દાવા તાર ના હતા. કરે, અહીં ખાઈ લેજો, ઈ જતું મારે પાણી પડે. એક ઘરવાળી જવાનું ગરીબો હોય જવાનું કાઢું પાણી ના પાય મારી જોન ઘેર પાણી પીવા જવાનું ના મેલવા ના, આવી તો આવું ના ના કરાય, બુન. ના ચાલે. આ તો તમે કરો પછી મારી વાત શીખવા આવું પાડોશીઓ ના શીખવા. સાચી વાત છે. ઉતાર અમારે ઘેર આખું રહેવાનું અમે બેઠો છીએ દાદાને બહુ છો ગમતાબેન ને બહુ છો ને અમને સાદાબેન નહીં છો કોઈની બહુ આશ્રમમાં મૂકવા જાય છે બોલ નહીં હવે એમ કીધું ને મમ્મી મારી ભૂલ થઈ ગઈ આ રીના ત્યાં પૂજા એ મને બધું કીધું મારી ભૂલ થઈ ગઈ બધા વચ્ચે હું માફી માંગુ હવે તમે કઈ દિવસ એટલે ભૂલ સુધારી ને હવે એને ખબર પડી હવે આપણે ભાવ કરો અને તમે સુખ શાંતિ હાહુ હંપી બેઠે બેઠા બીજું તમે શું કહીએ તમને કે હાહુ નો પ્રેમ ભાવ છે ને એવો આ રાત રીંગુ રાખીને સમજે છે રહેજો. બરોબર. છોકરો એટલો હાચો જો હું તમે પાલન ને તેનું કરવા બસ તને જો આ પ્રેમ જોયું. ભાવ છે હાહુ જે રાત આપણું રાખીને કુટુંબ છે ને, રહેજો. હળીમળી રહેવામાં જ વધારે ખુશી છે, બસ. કે આનો મતલબ એમ છે. થોડું ખાજો પણ હાહુ હંપી રહેજો બસ બસ એટલું જો બીજું કહો જો આનું બહુ નહીં, આપણું કુટુંબ હળીમળીને રહેજો. બસ બસ, બીજું શું જોવે? કશું જ નહીં. હું તો એટલી છું અનાથ આશ્રમમાં મેલવાનું તો ચાય જવાના. ના ના જવાય. આ મારો નહીં જાઓ તમને છે ને મારો નહીં તો અફસોસ થાય મારો આ વસ્તાર વસ્તુને નહીં. મારું છે, લો. મારો કોઈ વસ્તાર નહીં પડદા ભગવાન આપણે સવારે જીવે. ના પણ એવું નહીં રાખવાનું. ભગવાને વસ્તાર અમે બેઠા છીએ. એ તમારા સહારે જીવીએ બસ અમારી બહુ સેવા કરે એવી છે. આ મારી ભૂલ બેઠી છે ને તો ના હું બોલાવ્યા. તાર ના મારી બહુ મારી મારી ભૂલે સારું રાખે મને આદમીનો મને વર્તમાન ભૂલ નહીં આવવા દે તમારા ડોહો નહીં તો